શું નહીં, આપણને શું છે? એ બસ હો, પાછા તારા લવાન ચાલુ કરી દીધા. હા તો શું કરું? શું છે તારે? આ કામ ધંધો કઈ કરવો નથી. રાજભાઈ બિચારા આખો દિવસ કામ કરીને થાકી જાય અને મોટાભાઈ તો હાજર જ નથી. ભાભી બિચારા નોધારા એકલા છે તોય એનાથી જેટલું થાય ને એટલું એ મદદ કરે છે. રહ્યું કોણ? રાજભાઈ એકલા કામ કર્યા હોરે, પણ નહીં તમને એવું ન થાય કે હું બે હાથ લઈને થોડુંક કામ કરાવડાવું? નથી કરવું, મારે કામ જ નથી કરવું. જા. કેમ? શું છે? આવી નફટાઈ કોણ કરે? હું નફટાઈ કરું. સમજો, મારી વાત સાંભળ. તારે છે ને ઘરના કામમાં ધ્યાન દેવાનું હોય, બરોબર? કેમ આ કામવાળી કરીને લઈ આવ્યા છો? કામવાળી કરીને નથી લાવ્યા, બરોબર? પણ તને તારી હારે લગ્ન કરીને આ ઘરમાં લાવ્યો છું, એટલે તારી ફરજમાં આવે છે ઘરમાં ધ્યાન દેવાનું. વાહ, આ તમને ખબર છે અત્યારે હાલમાં હમણાં છે ને સમાચાર આવ્યા. આ સુપ્રીમ કોર્ટે છે ને એવું જાહેર કરી દીધું છે કે તમે તમારી ઘરવાળીને એઝ અ પાર્ટનર, એટલે કે તમારી સાથે કોઈ પાત્ર છે એવી રીતે લાવો છો, નહીં કે કામવાળી કરીને. પણ નહીં, ઈ સમાચાર તમારા સુધી ન પહોંચે ને પછી કેમ વાત રહી? ના પાડતો તો મારા બાપાને કે આ ભણેલી છોકરી છે ને રહેવા જો, પણ કોને ખબર હવે, તોય ભાગમાં ભણેલી જ હું ઈ જ લખી કહું છું. હું મારા પપ્પાને ના જ પાડતી હતી કે મને ક્યાં તમે કોને ગળે વળગાડો છો, ઈ જ મને નથી સમજાતું. પણ નહીં, મને કે ઘર સારું છે બેન, તારા લગ્ન ને થશે ને તો તું સુખી રહીશ. છોકરો કાઈ બોલતો નથી, પણ હા, છોકરો કાઈ બોલતોય નથી ને કાઈ કરતોય નથી. સળીના બે કટકા આપણે નથી કરવા. તું આ એકેય ટાણું ભૂખી રહેશો? રહેશો? ઈ તો રાજભાઈ છે ને એટલે. આ તો પણ તમારી ઉપર હોય ને તો તમે મને એક ટાણું નહીં, એક મહિનો ભૂખી રાખો એમ છો. ભૂખી જ રાખું. હવે તારી ઉપર છે ને મને બહુ દાજ ચડે છે. હા, મને ચડે છે. હું કરું? કોને કહેવા જાવ? હવે મારા બાપની ઘરે કોઈ સાંભળે એમ નથી મારું. જવાય ને કહેવાય એટલે ખબર પડે. અને બીજી વાત એ કે છે ને, રાજભાઈને કઈ મારથી પ્રોબ્લેમ નથી, એને કાંઈ એટલે કાંઈ નથી પ્રોબ્લેમ. તો તું કે બિચારા કઈ બોલી ન થકતા, એને ખબર છે કે આ બળદ બુદ્ધિને કઈ મગજમાં ઉતરવાનું તો છે નહીં. બસ નકરું હું આમ કરીશ, હું તેમ કરીશ, મને આમ જોશે, મને તેમ જોશે, એના સિવાય આગળ કઈ આવડે છે? બસ આમ જોયા કરવાનું બધાની સામે અને બસ સીન સપાટા કર્યા કરવાના. હા, હું સીન સપાટા જ કરે, બરોબર? બીજું કઈ નથી કરું. તારે શું છે? અને બીજી વાત એ કે આ રાજભાઈ રહ્યા એને હું કઈ માનતો નથી હો. આ તો એની ફરજમાં આવે છે, એ મોટા છે એટલે પછી એને ઢવડો કરવાનો હોય ને બધું. આ રાજભાઈ છે ને ક્યારેક ને લાત મારીને ઘરની બહાર કાઢી મૂકશે ને તો તમે તો નીકળશો, પણ મારું શું થશે? હા, મને કોઈ નહીં રાખે આ ઘરમાં, તમારી પાછળ મારે હેરાન થવાનું રહેશે. જો હું છે ને કાયદા કાનૂન ઘણાય જાણું છું, તંબુરો, બરોબર? એટલે કઈ ઉપાધિ નહીં કરવાની. ઓલો મેહુલ છે ને, એનો મોટા ભાઈ છે ને ઘરની બહાર કાઢી મૂક્યો. બીજે દી એમ જો ભાગ પડાવ્યો, પ્રોપર્ટીમાં ભાગ પડાવ્યો. એટલે તારે છે ને બીજો કઈ વહીવટ નથી કરવાનો, તારે રહોડાનો વહીવટ ખાલી કરવાનો. હું કરો જમવાનું બનાવો એ પૂછી લેવાનું. આ જ વસ્તુ છે તમારી મેન્ટાલિટી જેવી છે કે તમે કોઈ પણ સ્ત્રીને છે ને આ પગની જુત્તી સમજો છો. બસ તમને એવું જ છે કે સ્ત્રી એટલે માત્ર ને માત્ર કામ કરવાનું મશીન. આપણે કોઈ સ્ત્રીને આપણા ઘરમાં પરણીને લાવીએ તો એને ઘરનું કામ જ કરવાનું, એના સિવાય એને કઈ નહીં કરવાનું. તું આ પંચાયત કરવાનું ના પાડું છું તને. પંચાયત હું એમની નથી કરતી. પંચાયત હું આજુબાજુવાળાની કરું ને ત્યારે કહેવાય કે પંચાયત કરું છું. આ તો ઘરની વસ્તુ છે. ઘરની પંચાયત તારે છે નહીં કરવાની, તને કહી દઉં છું. એક વાતમાં પાછી સમજતી નથી. તમે સમજો છો? હા, તમને ભાન થાય છે? આ તો કયો ભગવાનની દયા છે, હજી છોકરા નથી. છોકરા થાય તો હું થાય? મારે તો છોકરા કરવા જ નથી બાપા. આમાં છોકરા કરું તો હું રખડી પડી છું. મારે છોકરા નથી કરવા. તારી જેવા થાય તો હું શું કરે? મારા જેવા થાય ને તો સારું છે, પણ તમારા જેવા થાય ને તો મારી આખી જિંદગીનો બળાપો છે. તું છે ને બોલવામાં ધ્યાન રાખ, નકર છે ને હું તને હાલતી ની કરી દે, ઘરની બહાર મોકલી દે. હા, 4 ફેરા ફરીને આવી છું, આમ નામ નથી આવી, એટલે આમ હાલતી ની ન કરી શકો, બરાબર? હા, તમારું જેટલું ઘર છે ને એટલું મારું છે. અને જો મારો મગજ વધારે ફર્યો ને તો તમે જે બોલ્યા છો ને હું કરીને બતાવીશ. તો કાંઈ વાંધો નહીં, બતાવજે તમ તારે. હું કહું છું તને. અને બીજી વાત એ કે તારે જે કામ છે ને એ કર. આમાં છે ને માથું મારવા નહીં આવતું. આપણા બાવડામાં બળ ન હોય ને તો આપણે ગામને સલાહ દેવા ન જવાય. બાવડામાં બળ છે. હું છે ને લાફ ફૂટી જાય ને તો ખબર પડશે કે બાવડામાં કેટલું બળ છે. આપણાથી જણ પાપડ નથી તૂટતો. લાફો ઈટવાની વાત તો બહુ દૂરની છે. બસ કર એમ કહું છું. એક વાતમાં પાછી સમજતી નથી. તમે સમજો છો? તમારી યારે છે ને વાત કરવી જ બેકાર છે. આમ 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 જાને લે. અશોકભાઈ અહીંયા આવો. બોલો. મને એમ કહો તો તમને વાંધો શું છે આ ઘરની અંદર? મને બહુ વાંધો છે ભાભી, મને બહુ વાંધો છે. અને તમે એક બાકી હતા, બરોબર? બધું કહેવામાં. મને એમ કહો ને, તમે આપણા ઘરમાં કોઈ આટલા જોરથી અવાજ કરે છે, વાતો કરે છે કોઈ દિવસ? નહીં. નહીં ને? ઘરમાં એક માણસ તો બોલવો જ જોઈએ ને, એટલે એ હું છું. હા, બોલવો જોઈએ, એ તમે છો.
પણ શું કામ કારણ વગરની મગજમારી શું કામ કરવી જોઈએ તમારે? ફાલ્ગુની જોડે મગજમારી કરવી છે, સંધ્યા જોડે મગજમારી કરવી છે, રાત જોડે બધાની હારે મગજમારી કરીને જવું છે ક્યાં? એક જ ઘરમાં હારે રહીએ છે તો શું કામ આ બધું કરો છો તમે? મારી વાત સાંભળો ભાભી, હું મગજમારી નથી કરતો, પણ બધા છે ને મારી સામે મગજમારી કરવા આવે છે. આ સંધ્યાનું નામ તો મારી સામે લેતા જ નહીં, બોલ, તો એણે જ છે ને પથારી ફેરવીશ. સંધ્યાનું નામ ન લેતા, આનું નામ ન લેતા, તેનું નામ ન લેતા. હું કરવા હું માંગો છો તમે? હે, તમને શું વાંધો છે? બધા બરાબર રીતે તમને રાખે છે, બધા તમારી હારે બરાબર વ્યવહાર કરે, પણ નહીં, તમારે બગાડવું જ છે બધા હારે. હા, બગાડવો જ છે. પણ બરોબર, શું કામ? બસ મને આ બધું સારું છે ને નથી ગમતું. હું એમ કહું છું કે આ રાજભાઈ છે બરોબર, એને મતલબમાં એને કાંઈ વાંધો નથી, એણે કોઈ દી મને કીધું નથી કે તું કામે જા, તો પણ આ બીજા બધા શું કામ ઉલ્લે છે એમ કહું છું. પણ કે ઘરની અંદર બૈરાઓ હોય તો વાત કરે, અને તું સમજવાની કેમ કોશિશ નથી કરતો? જીવનમાં એક બહુ મોટી ભૂલ કરી નાખીશ મેં, આ બૈરાવ લાવી. આ બૈરી આવીને ત્યારથી ન જ બૈરા આવ્યા પછી તો જીવન સુધર્યું એમ કે, બરાબર? અને રહી વાત આ સંધ્યાની, તો બહુ સમજુ બૈરી મળી છે કે જે તમને અને બંને પોતપોતાનું જીવન જે જીવી રહ્યા છો ને, લગ્ન જીવન, એ સારું જીવી રહ્યા છો. પણ નહીં, તમારે સમજવું જ નથી, તમારે તમારી મનમાની કરવી છે. જો ભાભી, મારા ભાઈ તો વહી ગયા છે બિચારા, હે, તો તમને અહીંયા રોટલો મળે છે, ચાનું મના ખાવ ને, તમે ખોટી મગજમારી શું કામ કરો છો મારી યારે? શું બોલો છો એનું ભાન છે તમને? હા, કોની આગળ બોલો છો એ ભાન છે તમને? કે પછી હેમ જ બોલી દેવાનું? આ ઘરમાં પરણીને આવીને ત્યારે તમે આવડા કરતા આવડા, જેને ખબર ય નહોતી કે ચડ્ડી કઈ રીતે પહેરાય, જવો આ બધું મેં શીખવાડ્યું. મારા માટે તમે દીકરા બરાબર છો, અને તમે મને કહો છો? તો પછી દિયરને શું કામ સમજ? દીકરાની જેમ રાખો ને મને હજી. દીકરાની જેમ જ સમજાવું તો છું. માં હોય ને, માં એ દીકરાની વાત કોઈ દી ટાળે નહીં, પણ તમે ટાળી નાખો છો. અરે શું ટાળે નહીં, શું ટાળે નહીં? હા, અને કઈ વાત તમારી મેં ટાળી નાખી? તમે સમજતા નથી, તમારે કોઈ વાત માનવી નથી કોઈની, પોતાની મનમરજી ચલવી છે. હું છે ને કામે નથી જવાનો, બરોબર? પણ શું કામ કામે નથી જવું? અત્યારે બધું ઘરમાં બરોબર હાલત છે, હું કામે જાય ને તો મોટું દવાખાનું આવશે. શું બધાયમાં હું પૈસા લાવે ને એ દવાખાને જ પૈસા બધાય જાય. હા, આ કેવા વિચાર કરો છો? માણસ કમાય એ બધું શું દવાખાનામાં જાય? અત્યારે હરખું હાલે છે તો હાલવા જો ને, એમ કહું છું. ના ના, મને ખબર જ છે કે હું કંઈ કહીશ ને તો તમને લાગશે ખોટું. અત્યારે તમે સમજવાના મૂડમાં નથી ને હું સમજાવવાના મૂડમાં નથી, અને હું કંઈ સમજાવીશ તો તમને પલ્લે પડશે પણ નહીં, કારણ કે તમારે તમારી જ મનમાની કરવી છે. પણ આ તમારા કારણે ઘરમાં જે ડખા ઊભા થયા છે ને એને દૂર કરો. એ બધું સમજો દૂર થઈ જાય, અને હું તો એમ કહું છું કે એમ બુલડોઝર લાગી જાય ને તો સારું, બધું ઉપાડી જ લેવા જોઈએ. હું બોલો છો તમે તમારા ઘર વિશે બોલી રહ્યા છો? તો હું કરું? હું તો થાકી ગયો છું. આને ઘર કહેવાય? ઉઠવી તરત ઝઘડવાનું ચાલુ. અરે શું ઝઘડવાનું ચાલુ? પણ સંધ્યા તમને સારી સલાહ આપે છે, કહે છે કે તમે કામ ધંધો કરો, નોકરી કરો, હા મોટા ભાઈની જેમ તમે આગળ વધો, પણ તમારે એક નથી કરવું અને તમે તમારી મનમાની ચાલી જાઓ છો. એ કઈ ટાણું અહીં પૂછી રહી હે? એ મને સલાહ દેવા આવે છે, એ મને નથી ગમતું. અરે ભૂખી નથી રહી, પણ એની પત્ની તરીકેની જે જવાબદારી છે ને એ બરાબર નિભાવી રહી છે. એની જવાબદારી ઘરના કામ કરવાની છે, એની સિવાય બીજી કઈ જવાબદારી મેં નથી આપી, બરોબર? અશોકભાઈ, સમજવાની કોશિશ કરો. આ છે ને જીવન છે, જીવનમાં માણસે પોતાની રીતે નહીં, થોડું બીજાની રીતે પણ જીવવું પડે. એ મને નહીં, એ મને તને નહીં આવડે, બરોબર? નહીં આવડે? નહીં. અચ્છા, એટલે તમે સુધરશો જ નહીં એમ ને? કોઈ વાત માનશો જ નહીં? નહીં. સામે વાળાને સુધરવું હોય સુધરે, હું નથી સુધરવાનો. સારું, કરો તમને ઠીક લાગે. અશોકભાઈ, અશોકભાઈ, હા, આવો તો જરા. બોલો, હું ફરમાઈશ છે? ફરમાઈશ કાંઈ નથી, તો? થોડી વાત કરવી હતી. હા, પણ બોલો ને ભાભી, જે વાત કરવી હોય એ. હા, તમારો મોટા ભાભી સાથે ઝઘડો થયો? હા, થયો ને ઝઘડો. અને મેં સાંભળ્યું છે કે તમે
સંધ્યા સાથે પણ ઝઘડો કર્યો? ત્યાં તો દરરોજ ઝઘડા ચાલુ જ હોય, પણ તમે હવે એક બાકી હતા, તમે ઝઘડી લ્યો એટલે વાત પૂરી થાય. અરે હું કઈ ઝઘડવા નથી આવી, હું તો? ફક્ત વાત કરવા આવી છું તમારી સાથે. જો મારી વાત સાંભળો, મને સલાહ દેવા આવ્યા હોય ને તો પાછા હતા ત્યાં વહી જાવ બોલે પણ હતા ને જાઓ. સલાહ નથી દેવા આવી, તો ખાલી પૂછવા આવી છું કે તમે આમ આટલા ગુસ્સામાં શું કામ રહો છો? આમ બધા સાથે પ્રેમથી વાત કેમ નથી કરી શકતા? એક મગજની નસ તૂટી ગઈ છે મારી એટલે પણ મને બધા હેરાન કરે છે એટલે. કેવી વાત કરો છો? તો ઘરમાં ને ઘરમાં તમને કોણ હેરાન કરવાનું હોય અને શું કામ હેરાન કરે? જો આ સંધ્યારીને એમ કે તમે કાંઈક કામ કરો, બરોબર? હવે મારા ભાઈએ એમ નથી કહેતા કે કામ કર, તો પછી મારે કામ કરવાની ક્યાં જરૂર છે? ઘર બધું હાલે જ છે ને, હરખી રીતે હાલે. હા, પણ સંધ્યાની વાત એ ક્યાં ખોટી છે? આ ઘરમાં જેટલા લોકો રહેતા હોય એ બધાએ કામ તો કરવું જ પડે ને. અત્યારે અમે ઘરમાં ત્રણ જણા છે, દેરાણી જેઠાણી, તો અમે હાથે મળીને કામ નથી કરતા આખા ઘરનું? 8 વર્ષે બોલ્યા હો તમે, કોઈ દી નહોતા બોલ્યા, પણ આજ તમારા મોઢામાં જીભ આવી ગઈ. મારી વાત સાંભળો, મારા ભાઈએ મને કોઈ દિવસ એમ નથી કીધું કે તું કાંઈક કામ કર. તો તમે કોણ કહેવા વાળા? અરે હું આ ઘરની સદસ્ય જ છું, તમારા ભાભી જ છું, અને તમને કામ ચીંધી શકું છું. એમાં તમારે છે ને કઈ ખોટું ન લગાડવાનું હોય. જુઓ, તમે આ ઘરના સદસ્ય છો ને તો સદસ્ય તરીકે રહ્યો, જજ બનવાની કોશિશ કરો માં. અરે મારે કાંઈ જજ નથી બનવું. આ તો મને એમ થયું કે આવી રીતે ઘરમાં ઝઘડા ચાલ્યા કરશે ને તો આગળ જતા છે ને સારું નહીં થશે. હું ગાંડો થઈ જાય, કાંઈ સારું થાય કે ન થાય, કારણ કે દરરોજ ને દરરોજ મગજ મારી જેમ એકની એક વાત ઉપર દરરોજ મગજમારી કરવી ને એટલે મને ખબર છે કે આપણે કોમામાં વહી જવી, કઈ નક્કી ન કહેવાય, નકો વિચાર કરતો નહીં. એટલે મારે છે ને એવું નથી બનવું, એટલે હું બોલું છું. તમારી વાત સાંભળો, આજે ઘરના બધા જ વ્યક્તિ તમને કહેતા હોય ને તો તમારા સારા માટે જ કહેતા હોય, બધા ગાંડા ના હોય. એટલે જે કંઈ સમજાવતા હોય ને તો સમજવાનો પ્રયત્ન કરવાનો હોય, ના બધા સાથે ઝઘડો નહીં કરવાનો હોય. ઝઘડો જ કરવાનો હોય હો, ઝઘડો જ કરવો છે. તમારે શું છે બોલો? છો હું તમને પ્રેમથી સમજાવું છું કે આજે આપણે બધા સાથે છીએ, કાલે ઉઠીને ન કરે ને નારાયણ આપણે કંઈક અલગ થવાનું થયું કે કંઈ થયું તો પછી તમારું ઘર કઈ રીતે ચાલશે? હું મારી રીતે ઘર ચલાવી દઈ, પણ તમારો મતલબમાં પ્રયાસ તો એ જ છે કે મને નોખો કરવો છે એમ ને? હું સમજી ગયો. અમારો એવો કોઈ પ્રયાસ નથી, પણ આ તમે જે રીતે વર્તન કરી રહ્યા છો ને એના લીધે મને લાગે છે કે આજે નહીં ને કાલે કદાચ આપણે અલગ થવાનું તો થશે જ. કારણ કે આવી રીતે જો તમે નાના મોટાનું માન મર્યાદા નહીં રાખતા હોય ને તો એ ઘરમાં બધાથી ભેગા ન રહેવાય. ભાઈ મારી કોઈ માન મર્યાદા નથી રાખતા, એ નથી જોતા ને બીજાનું કે છે. હા, તો તમે આજે નાના થઈને મોટા લોકોને બોલી જાઓ તો એમાં માન મર્યાદા કોણ નથી રાખતું, અમે કે તમે? હું મારી જગ્યાએ હાસો છું, મને વિશ્વાસ છે, બરોબર? તો ચોરને એવું જ લાગે કે મેં ચોરી નથી કરી, એ લોકોને એમ જ કહેવાનો છે, પણ તમને ન ખબર હોય કે અત્યારે તમે છે ને ખોટા છો. હું ખોટો છું એમ? હા, તમે હું બોલો છો એ તો ખબર છે ને? હું જે બોલું છું ને એ સાચું જ બોલું છું. આ ઘરમાં છે ને તમારે જો રહેવાનું હોય ને તો બધાની વાત માનવી પડશે, આવી રીતે ન હાલે. તો કેવી રીતે હાલે? હે, તમારે એ વાડીએ જવાનું અને રાજને મદદ કરવાની. કેમ? મોટા ભાઈ હતા ત્યારે રાજ નહોતા જતા? હવે રાજ એકલા કામ સંભાળે છે તો તમને શરમ આવવી જોઈએ કે તમે આખો દિવસ આવી રીતે રખડી ખાવ છો. એના કરતાં 2 હાથ લગાય અને કામ કરવા લગાય. એ બળેતરા થાય છે એમ કયો ને? આ મારા ભાઈને કામ કરવું પડે છે ને હું શાંતિથી આટા મારું છું, એ જ બળેતરા છે ને. પણ હું તમને એમ કહી દઉં છું કે આ બળેતરા છે ને હમણાં રહેવાની છે, કારણ કે હું કામ કરવાનો નથી. હા, પણ તમને શું વાંધો આવે છે કામ કરવામાં? હાથ પગ કટાઈ ગયા છે તમારા? હા, આ ખાલી શોના જ છે. છો તમે છે ને શાંતિથી સમજી જાવ ને તો સારું. મારે શાંતિથી નથી સમજવું, આવી રીતે છે ને ખોટી રીતે મારી પાસે છે ને માથાકૂટ કરવા નહીં આવતા. અશોકભાઈ, મારે તમારી સાથે ઝઘડો નથી કરવો ને એટલા માટે પ્રેમથી સમજાવું છું, પણ તમને છે ને સમજમાં આવતું જ નથી. તમારે તમારી મરજીનું ચાલવું છે. અમને એવું હતું કે લગ્ન થઈ જશે, બાયડી આવી જશે તો સુધરી જશો, પણ તમે તો એનું એ નથી આવવા દેતા. આવો તે માણસ મેં ક્યાંય નથી દીધો. આ તમારું વોલ્યુમ પહેલા હાવ ધીમ હતું, અત્યારે હાવ હાઈ થઈ ગયું. હા, તો થાય જ ને. આમે માણસ એવા ઊભા હોય ને તો કોકને પણ ગુસ્સો આવે. આ ન બોલવાનું બોલાઈ જાય પછી. કાંઈ વાંધો નહીં, જે બોલવું એ બોલ્યા કરો. હું કાંઈ તમારી વાત છે ને કાને નથી લેવાનો. એ તો મને ખબર જ છે. જો સંધ્યા, મને ખબર છે કે તું અશોકભાઈના સ્વભાવના લીધે ઉદાસ રહે છે, પણ ગમે ત્યારે પણ
એમનામાં આ ફરક આવી જશે. તું બહુ ચિંતા નહીં કર. શું આવશે ભાભી? હા, મેં એને બધી રીતે સમજાવીને જોયા. પહેલાં હું એને પ્રેમથી સમજાવતી, શાંતિથી વાત કરતી કે અશોક તમે આવું ના કરો, કંઈક કામ ધંધો કરો તો રાજભાઈની થોડીક મદદ થાય. પણ નહીં, એને સમજવું જ નથી. અને હવે તો હું એટલી કંટાળી છું ને કે મેં એને ગુસ્સો કરી દીધો, એની સાથે ઝઘડો કર્યો. પણ નહીં, એ માણસનામાં તોય કંઈ ફરક નથી પડતો. હું ગુસ્સો કરું ને તો એ સામે મારી સામે ગુસ્સો કરે છે. એને એમ નથી થતું કે ના, હા મારી ઘરવાળી ગુસ્સો કરે છે તો એની પાછળ કંઈક રીઝન હશે. સાચી વાત છે તારી. અમે પણ એમ જ વિચારતા હતા કે લગ્ન થઈ જશે ને પછી એ માણસ સુધરી જશે. પણ ના, એમનામાં જરાય ફરક નથી આવ્યો. અને મોટા ભાભીએ પણ સમજાવ્યા, પણ સમજવાની વાત જ નથી કરતા. મેં પણ હમણાં વાત કરીને તો મારી સાથે પણ ઝઘડો કરી નાખ્યો કે કામની બાબતમાં મને કહેવા જ નહીં આવવાનું. કામ તો હું આજે નહીં કરું અને કાલે નહીં કરું. જોયું ને, મેં એમને કામનું જ કહ્યું હતું કે તમે કંઈક તો કામ કરો. પણ નહીં, કે હું તો આવો જ રહીશ, જેવો છું ને એવો ને એવો રહીશ. મને તો ત્યાં સુધી કહી દીધું કે હવે વધારે બોલી છો ને તો તને આ ઘરમાંથી કાઢી મૂકીશ. અને હું તો વિચારું છું કે હું જતી જ રહું. જો આવું બધું નહીં વિચારવાનું હોય. થોડા ઘણા ઝઘડા તો થયા કરે. અને એમનો છે ને હજી કહું છું ને કે એના બુદ્ધિ ઓછી છે. જેમ જેમ સમજણ આવશે ને તેમ તેમ સુધરી જશે. અને આવા વ્યક્તિને આપણે સમજાવવા પડે. મેં તો સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ મારી સાથે કોઈ સીધી રીતે વાત નથી કરી. વિચારું છું કે રાજને વાત કરું, એ જ એને સમજાવશે. શું વાત કરશો ભાભી? હા, ભાઈને વાત કરશો તોય એ કંઈ કોઈનું સમજવાના નથી. તો સમજી ના ગયા હોય. અત્યાર સુધી આપણે બધાએ એમને સમજાવ્યા પણ નહીં, એને સમજવું જ નથી. એને પોતાનું ધાર્યું જ કરવું છે બસ. સાચી વાત છે તારી. જો રાજને મદદ કરવા ના જાય ને તો એ રાજને કંઈ પરવા નથી. પણ મેઇન વસ્તુ શું છે કે ઘરમાં ને ઘરમાં રહે ને એમાં મગજ ખરાબ રહે. એના કરતાં વાડીએ જાય, ચાર લોકોને મળે તો એમનું મગજ સુધરે. પણ એમને ઘરની બહાર જવું નથી અને જાય તો પેલા એમના જે બધા મિત્રો છે ને એની સંગતના લીધે જ આ બધું થયું છે. એ લોકો સાથે બેસી રહે. મને શું કહે છે ખબર છે? હું કામ નથી કરતો તો એના લીધે મારા ભાઈને કંઈ વાંધો નથી. તને શેનો વાંધો છે? બોલો. આ જ વાત મને પણ કરી કે અત્યાર સુધી મારા ભાઈએ મને ક્યારેય કામ નથી ચીંધ્યું, તો તમે કોણ મને કામ ચીંધવાવાળા? મારે નથી એમને કામ માટે કંઈ કહેવું, પણ શું કરું? આ ઘરમાં રહે અને ઝઘડા થયા કરે ને એના કરતાં વાડીએ જાય ને તો શાંતિ રહે. તમને ખબર છે, હા ભાભીએ એને સમજાવ્યા હતા પણ ભાભીનું મોઢું ન રાખ્યું. આપણે બધા ભાભીને કેટલી ઇજ્જત આપીએ છીએ, ભાભીનું વેણે ઉથાપતા નથી. અને અશોકે ભાભીને લઈ પાડ્યા. સાચી વાત છે. આપણે બધા તો પછી આવ્યા. ભાભીએ તો અશોકભાઈનું બાળપણ જોયું છે અને એ વ્યક્તિને જો એ માન સન્માન ન આપતા હોય ને તો મને તો એમ જ થાય છે કે એમને સમજાવવું જ ખોટું. પણ એમના કરતાં એ વધારે ચિંતા મને તારી થાય છે કે આપણે આ છોકરીને ઘરમાં પરણાવીને લાવ્યા છે અને એની સાથે આવું વર્તન થતું હોય તો કેટલી દુઃખી રહે. તમને ખબર છે, મેં એને એવું કહ્યું કે સારું છે કે આપણે છોકરા નથી, નકર શું થાત? હા, મારા તો છોકરા ભાઈ રજડી પડત ને તો મને શું કહે છે, મારે છોકરા કરવાય નથી, કે તારા જેવા થયા તો હું શું કરીશ? બોલો. આવું તો ન બોલાય. એમને છે ને સાચું કહું ને જરાય ભાન નથી. એ કોની સાથે કઈ રીતે વાત કરે છે અને શું વાત કરે છે ને એ કાંઈ વિચારતા નથી. મને તો એ નથી સમજાતું કે એને એની જિંદગીમાં શું કરવું છે. બસ એશ આરામ જલસા અને સિવાય એને કંઈ નથી કરવું. સાચી વાત છે તારી. પણ જો મેં તો એવી રીતે પણ સમજાવ્યું કે આજે આપણે બધા ભેગા છીએ, ન કરીને નારાયણ કાલે આપણે બધા કંઈક અલગ થયા, નોખા થયા તો પછી તમારું ગુજરાન કઈ રીતે ચલાવશો? તો એમાં એ મને વળવા લાગ્યા કે તમારી ઈચ્છા એવી જ છે કે તમે મને નોખા કરવા માંગો છો એમ. હું એ જ કહું છું. મેં પણ એમને એ જ સમજાવ્યું કે આપણે અલગ થશું કાલ સવારે તો શું થશે. અને જો આમાં અલગ થશું ને તો કોઈનો વાંક નથી. હવે આવી રીતે જો અશોક કમાશે જ નહીં તો પછી એને કોણ રાખે? આખી જિંદગી તો કોણ પાલવવાનું એને? સાચી વાત છે તારી. પણ શું કરીએ, સમજાવવાનો પ્રયત્ન તો બધા જ કરીએ છીએ પણ એ વ્યક્તિ સમજે તો સારું. કંઈ નહીં, તું ચિંતા નહીં કર, હું રાજને વાત કરીશ.
આજ સારું કર્યું તો આવી લે જરાક ટેકો લેવડે ભાઈ. પછી કરશું. ઊભા રહો. મારે વાત કરવી છે તમારી યારે. અરે પછી આપણે કાંઈ કામ નથી, આ ખાલી બધું એટલું આમ હારી નાખીને પછી હાવ નહીં રહેશે. પછી આપણે હેન બે જણા છે ને શાંતિથી જાળવવાનું સાહેબ બેહીને વાતું કરશું અને એને આમ કહેવાય ને કે આ લેલા મારે મસ્ત અત્યારે જ વાત કરવી છે. અત્યારે વાત કરી આ તો બેહીને વાત કરીએ. એવું નહીં, બોલો. અહીંયા ઊભા રહો. હા બોલ. આ અશોકભાઈનું શું કરવાનું છે? અશોકભાઈનું કેમ? એને વળી પાછું શું કર્યું? ફરી પાછું શું કર્યું છું? તમને ખબર છે ને કે ઘરમાં બધાની સાથે ઝઘડા જ કરતા હોય છે. સંધ્યા સાથે પણ ઝઘડો કર્યો અને હમણાં 2 દિવસ પહેલા ભાભી રીચા ભાભી સાથે પણ ઝઘડો કર્યો હતો. જો એનો મગજ છે ને થોડોક તેજ છે એટલે એ બોલે એનું છે ને બહુ મન માની લેવાનું તમારે બધાને. એ તો બોલ્યા કરે એમાં કાંઈ વાંધો નહીં. અરે પણ એ બોલે અને એની સામે આપણે લોકો બોલીએ છીએ તે શેના માટે બોલીએ છીએ? એમના સારા માટે ને, કે કંઈ કામ ધંધો કરે, તમારી સાથે મદદમાં આવે. પણ એમને એ વાત સમજવી જ નથી. તો અરે પણ મારી વાત સાંભળ. હવે તારી યારે કોઈ દેખાને ખરાબ વર્તન કર્યું? હે તારી યારે બોલે? અરે નથી કર્યું મારી સાથે ખરાબ વર્તન, પણ એમને એટલો બધો અધિકાર કે ઘરમાં બધાની સામે બોલે. આ તમને ભાન નથી પડતી કે એને સમજાવીએ? મારી વાત સાંભળ. આ તારી યારે ક્યારે ઝઘડો નથી કર્યો ને ક્યારે? હે આજે મારી સાથે પણ ઝઘડો કર્યો, એટલા માટે જ હું આ વાત કરવા આવી છું. તમને બધાને ખબર જ છે કે એનો મગજ થોડોક તેજ છે, તો આપણે એની સામે બહુ બોલવાનું ને એ કે એમ હાયા રાખવાની, એમાં શું વાંધો? વાહ, આ તમે જે સલાહ દેવ છો ને એના લીધે જે બગડતા જાય છે. આ તમારે સલાહ ના આપવાની હતી, એમને આપવાની હોય કે ભાઈ તું હવે સુધર, તારી બાયડી આવી, તારા લગ્ન થઈ ગયા, હવે તારે છે ને કામ ધંધામાં ધ્યાન દેવું જોઈએ. પણ નહીં, આ ભાઈ જેને માથે ચડાવતો હોય પછી એ વ્યક્તિ હું કામને કામ કરે? અને નહીં, આપણે છીએ હાથે છીએ, બધા ભેગા રહીએ છીએ ત્યાં સુધી વાંધો નહીં. પછી એ શું કરશે? ઘર કઈ રીતે હકાવશે? અરે હું બેઠો છું ને હજી, હું સૌ ને એને હું ઘર હકારવાની જરૂર છે? હા તો હું એ જ કહું છું કે તમે બેઠા છો ત્યાં હગી, પછી જો મારી વાત સાંભળ. એ હજી છે ને અણસમજુ છે, એને જે આ બધી ખબર ન પડે વ્યવહારની, એટલે એ છે ને વધારે જેમ તેમ વાત કરે. એકવાર સમજણ આવી જાય ને એનામાં એટલી પછી શાંત પડી ક્યારે જાય. આવશે? જે અણસમજુ વ્યક્તિ હોય ને એને સમજણ આપવી પડે. એમને જાતે નહીં આવી જાય. જો આવી જ જવાની હોત ને તો એમના લગ્ન થઈ ગયા પછી એ આવી જાત કે મારી બાયડી સાથે મારે કઈ રીતે રહેવાય, મારી ભાભીઓ સાથે મારે કઈ રીતે રહેવાય, કોને કેટલો જવાબ દેવાય, કોને કેટલું ના બોલાય, કોને કેટલું બોલાય. આમ જો સંધ્યાઓને તો ખબર જ છે કે એનો મગજ આવો છે, એ બધી વાતમાં ગુસ્સો કરે તો હું કામ હામાં બોલતા છે. શાંત પડી જાય તો વાંધો આવે કે એમ? વાહ, હવે તમને સંધ્યા વહુનો વાંક દેખાય છે પણ તમારા ભાઈનો વાંક નથી દેખાતો. એનો ધણી છે, એ કાંઈ કમાતો ધમાતો ના હોય ને તો પત્ની બોલી શકે. અત્યારે તમે જ ઘરમાં બેઠા હોય તો હું તમારી આરતી ઉતારું ઘરમાં? અરે એ તો આ મોટા ભાઈ વૈયા ગયા પછી મારી પર જવાબદારી આવી. પહેલા ક્યાં મારી પર જવાબદારી હતી? મોટા ભાઈ હેન શાંતિથી નો કામ. તમે બધે તો આવતા જ હતા વાડીએ, મને ખબર છે. એમ તો આવું જ તું ને. હા તો જ મેં લગ્ન કર્યા હોય, નહીં તો નહીં કરું. પણ આ સંધ્યા બિચારી કાંઈ જોયું નહીં, કાંઈ મૂક્યું નહીં, લગ્ન કરીને આવી ગઈ એટલે બિચારીનો વાંક કહેવાય. અરે પણ એને શું તકલીફ છે? અહીંયા હું કાંઈ જોતું હોય તો મને કહો ને, હું લાવી દઉં ને. તમે તકલીફ આજે નથી પણ કાલે ઉઠીને થઈ તો કોણ જવાબદાર? અરે પણ નહીં પડવા દઈ ને, આપણે બે જી સહી ને. આપણે ચાલો, મારે હાથે નથી રહેવું, નોખા રહેવું છે. આપણે આપણું કરવું, એ લોકોનું કરી લે તો. અરે કેવી વાત કરે છે? નોખું થોડું થવાનું હોય? નોખું થઈને એવું થયું તો શું કરવું? અરે પણ એવું થાય જ નહીં. હું કામ થાય? આપણે બધાને તો સારું પડે છે. આ માણસે બધા વિચાર કરી લીધા પણ એમ નથી વિચારતો કે મારા ભાઈનો વાંક છે ને મારે એને સુધારવો જોઈએ. સારું, બસ હું અશોકને સમજાવી, બસ એ હવે ઊંચા અવાજે વાત નહીં કરે. પણ જો તમારે છે ને એ ગમે ત્યારે બોલે ઊંચા અવાજે વાત કરે ને એટલે તમારે છે ને આગુ પાછું થઈ જવાનું, શાંત રહેવાનું, સામે નહીં બોલવાનું. પણ મને એ નથી સમજાતું કે તમે મને કાયમ આવી રીતે જ કેમ વાત કરો છો? પોતાના ભાઈનું કેમ નીચું નથી આવવા દેતા? અરે એવું નથી, જીવ એનામાં બાળક બુદ્ધિ છે એટલે, બાકી બીજું કાંઈ નથી. જો એમની કરતા ઉંમરમાં હું નાની છું, ભલે રિશ્તામાં મોટી હું, તોય મારામાં એ બાળક બુદ્ધિ હોય ને. કાલથી હું એ ઘરનું કંઈ કામ નહીં કરું, ફરીશ મારી રીતે જેમ ફાવે એમ. અરે તો હું કામ તું ચિંતા કર, મોટા ભાભી છે કે એ કરી નાખશે, તું નહીં કરી તો? મોટા ભાભીને કહી દઈશ કે તમે ન કરતા, તમે લોકો કરજો બે ભાઈઓ. તો હું કરી નાખી, બસ તમે ચિંતા ન કરો. પણ તો મારી સાંભળ, આ અશોક હોય ને, અશોકભાઈને સમજાવવાની વાત તો દૂર ગઈ પણ મને તો એમ થાય કે તમને કોણ સમજાવે? અરે મને સમજાવવાની જરૂર નથી, મને બધી ખબર જ છે. પણ અશોક છે ને એક વસ્તુ તમારે ખાલી યાદ રાખવાની, અશોક બોલે ત્યારે તમારે ખાલી શાંત થઈ જવાનું. એની સામે બોલશો ને
તો એ ખોટો મગજ એનો તપે. એની કરતાં તમારે છે ને આગુ પાછું થઈ જવાનું એટલે બધું થઈ જાય. અને અશોકને હું સમજાવી, હા ભૂલ થઈ ગઈ, મારી જ ભૂલ થઈ ગઈ, તમારી સાથે વાત કરવા આવી. અરે પણ આ બાણું લેવડાવવાનું હતું. બરોબર પણ કઈ બાજુ જાશો? કઈ બાજુ? ગામમાં. અને હજી તમારે બાકી રહી જતું હોય તમે કહી દો. એમ નથી કહેતો. હા. આ તડકો કેટલો છે સમજો. આ તડકો કેવો છે? તડકાનું છે ને બહાર ન નીકળે. તડકામાં હું જાય ને તો જ થોડોક તપાય અને તો જ ઘરવાળા બધા છે ને એ શાંત થાય. આખું ઘર મારી વાહે પડી ગયું છે. કેમ? કામ નથી કરતા. પેલા તો મારી ઘરવાળી ટૂંક સમયમાં છે ને એને છૂટાછેડા જ દઈ દેવાસ. આમ જો એવું ન બોલાય. તો કેવું બોલાય? આમ જો મારી જો તમે મને કોઈ દે નથી કીધું કામે આવેલે એમ, બરોબર? તો પછી આ મારી ઘરવાળી હું કામ મારી વાહે પડી ગઈ છે? નો ખબર હોય ને હજી. આમ તો મારી વાત સાંભળે. હું બેઠો છું ને, તને કોઈ કાંઈ કહે તો તારે મને કહેવાનું. તારી ઘરવાળીને હું સમજાઈ દે. બીજા કોઈ કાંઈ કીધું તને? હા, કોણે? મોટા ભાભીએ. ઈશા ભાભી. હા, એને કહી દે. પછી મારા ભાભીએ. તાર ભાભી હોત કીધું? હા. કાંઈ વાંધો. અને હજી એક વ્યક્તિ છે, કોણ છે? બોલો નીલ્યો રહ્યો ને એ બાજુમાં, આપણી બાજુવાળો રહ્યો ને એ કે તું કામે કેમ નથી જાતો? મેં તાર બાપાનું શું જાય છે? જાય. હું કામે જાઉં કે ન જાય? તાર બાપાનું કઈ જાય છે? જો મને સાંભળ. એ નીલજાને હું કહી દે મારી રીતે. તને બીજી વાર બોલાવશે નહીં. હું કામે જા કે ન જા. એ બીજાને કોઈ વહીવટ જ ન કરવાનો. વાત જ એ છે ને. આમ જો તું બધી કરી. હું બેઠો છું ને. પણ મારો મગજ ફાટી જાય ને આમ જો પછી કઈ ધાર્યું નહીં રહે. મગજ એટલો બધો છે ને, ગુસ્સામાં નહીં રાખવાનું. થોડુંક શાંત રહેવાનું. મારી સામું જો, મારી સામું. હું શાંત જ હોઉં. જો ઉઠું ને તઈ શાંત હોય ત્યાં મારી ઘરવાળી આવે ઈ કે તમારે તમે કામે કેદી જાવ? અને બાટલો ફાટવા માંડે. પાછું તો કીધા કરે એવું મગજ નહીં તપાવવાનું. મગજમાં નહીં લેવાનું, આમ ગણકારવાનું નહીં. આમ જો મારી સાંભળ. અત્યારે તું છે ને ઘરે બી હતા શાંતિથી છે ને, રૂમમાં તારી રૂમ એસી નખાયું છે ને, તો ચાલુ કરીને શાંતિથી સુઈ જા. ત્યાં વળી ત્યાં વાવણે ઊભી હોય છે. કાંઈ નહીં હોય ને કહી દઉં છું ને. આમ જો આ તડકો બહુ છે ને એટલે ખોટો તું પાછો માંદો પડે વધારે, સમજાણું? એટલે આમ તો માંદો પડે વધારે વધારે એટલે હા ત્યાં માંદો હા એટલે હા. સો હો તડકો કેવો છે? તડકામાં તું બહાર જા ને તો પાછો વધારે માંદો પડે તું, સમજાણું? વધારે એટલે હું ક્યાં માંદો છું? અરે એટલે એમ નહીં, એટલે હું એમ કહું છું કે આ તડકામાં લૂ લાગી જાય ને તો પાછો માંદો પડે તું, એમ બહુ વધારે માંદો પડે એમ કહું છું. ઘરે વહુ એની કરતા તો કાક બહાર જાવ તો કોઈ હેરાન તો નહીં કરે, હું એમ કહું છું. ચિંતા કરીમાં તું. આમ તો હું છે ને સંધ્યાઓને કહી દે કે હવે તને બીજી વાર તને કાંઈ કે એની કામ કરવા જવાનું. હું શું ને બેઠો છું, કમાવું છું, તમારું બધાનું ઉપાધિ, તમારા બધાના સપના પૂરા થાય છે ને, કર્યા કરો બસ. એટલે આમ જો સંધ્યા છે ને પ્રેમથી વાત કરીને તો તારી યાર પ્રેમથી વાત. ભાઈ એને પ્રેમ કોને કહેવાય ને એને નથી ખબર. હા હા, એને થોડી ખબર હોય છે. હમણાં તારા લગ્ન થયા એને ખબર હોય. આ તારે છે ને એને સમજાવવાના શાંતિથી નિરાયતે. આમ છે ને આમ જો હું તારા ભાભી યાર કેમ તારા ભાભીને સમજાવતો આમ 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 આ રાખવાનું, પછી આમ કરવાનું, એમ શાંતિથી સમજાય ને એટલે સમજી જાય. બધું રાડ્યું નાખતો હોય ને એટલે પછી એ રાડ્યું નાખે ને એમ. એ કૂતરાને જેમ આવીને રાયડું નાખે છે મારી પાસે. એ સ્ત્રીની જાત કહેવાય, સમજાણું? તો પછી મર્યાદામાં રહેવાય સ્ત્રીની જાત હોય તો. હા એ વાત સાચી તારી. ભૂલ એની છે, તારી નથી. ચાલે પછી મારો છે ને મારો મગજ છે ને બસ 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 મગજ શાંત રાખવાનું. મગજ શાંત. મગજ છે ને ગરમ બહુ નહીં કરવાનું. હવે મેં તને શું કીધું? હું અત્યારે તડકાનું ક્યાં બહાર જવાનું નથી. કાંઈ વાંધો નહીં, ત્યાં નથી જતો. અત્યારે ઘેરે જઈને સાનું મનું એસી ચાલુ કરીને સુઈ જવાનું. ટાઢા પોરો થાય ને આમ 5, 5:30, 6 વાગે ને ત્યારે તારે જવાનું, બરાબર? પણ હું કહું ખાલી અડધી કલાક જવા જો ને પછી વહી આવે પાછો. આમ જો અત્યારે છે ને બિલકુલ રામ્યો છે, 1:30 વાગી ગયો છે એટલે અત્યારે છે ને લૂ લાગે. આમ તો કેવો કાળો થયો દેખે તડકામાં વાડિયા દઈ એ વાત તમારી હાચી, પણ આ ઘરની લૂ કરતા છે ને આ લૂ હારી, હું એમ કહું છું. પણ મેં કીધું ને તને હવે કોઈ કાંઈ નહીં કે હું બધાને કહી દે એમ કહું છું. બાકી જો મોટા ભાભીને કહી દેજો, મારા ભાભીને કહી દેજો અને મારી ઘરવાળીને કહી દેજો, નકર હવે મેળ નહીં આવે. બધાને કહી દો, બધાને કહી દો, બરોબર? એમ નહીં, મને કાંઈ ખબર નથી પડતી. જે કામ કરે છે એને કાંઈ વાંધો નથી, બરોબર? જે કામ કરે છે એને વાંધો નથી, પણ આ બીજા બધાય છે ને એને વાંધો છે કે તું હોતી કામ કર, તું. અરે ભાઈ મારે કામ કરવું હોય છે તો એ કરે. તમે હું કામ મગજની નસ ખેવો છો? હા તું ચિંતા કરમાં, હું સમજાવી
છે ને ઉપાધિ ન કરતો. મેં કીધું એમ બધા સામે પ્રેમથી વાત કરવાની. આમ ઉગ્ર થઈને વાત કરીને એટલે તારી સામે બધા બોલે. તું શાંતિથી વાત કરે તો કોઈ બોલે તોય મને કહેજે. અને તાર ઘરવાળી સામે રડી નાખ. હું એને સમજાવી દે એટલે બીજી વાર તડકાનું બહાર નહીં નીકળવાનું. હું કીધું સા ઘરે બધા હા સાવશું અવાજ નહીં કરતો. એ હા કહીશ પણ શું કેવું એને વધારે પડતું હું પણ ક્યારે? 1 2 2 નહીં 1 2 3 ને 4 મારી જ ખોદણી કરતા હશો ને. આને તો ઓળખું છું. એ મારા સાળો નથી કરતા કારણ કે એ મને જાણી ગયા છે. હા હા એ જાણી ગયા છે. એ તો ભૂલ થઈ ગઈ છે કે તમને જાણી ગયા છે. જો અશોક તમે છે ને ઉભા રહો મોટા ભાઈ, તમે કઈ બોલો માં, તમે બોલવામાં ધ્યાન રાખજો. પણ અશોકભાઈ તમે આવી રીતે વાત કરો છો એ સારું લાગે છે? અરે, અરે. આપણા મોટા ભાભી છે. તમે રહેવા જ દો. તમે પેલા હળવું હળવું બોલશો ને પછી છે ને હાવ હાઈ થઈ જાય. આમ જો પણ તમે જેવી રીતે બોલશો એવી રીતે તમને જવાબ પણ મળે જ ને. અરે પણ શાંતિ રાખ ને, હું વાત કરું ને એની હારે હું વાત કરું ને. પણ રાજ બહુ થઈ ગયું. શાંતિ રાખ શું ભાભી. શાંતિ રાખે રાજભાઈ? સમજવા તૈયાર નથી. જ્યારે હોય ત્યારે અશોકભાઈને બસ એકની એક જ વસ્તુ કરવી છે. અને મને એ નથી સમજાતું કે આ રાજ અરે એટલું પણ બધું તું શાંતિ રાખ હું વાત કરું છું. તું હજી એ શાંતિ રાખવાની વાત કરે. મૂંગી રહે ને ઘડીક બાપા. તું બહાર જાય છે? હા ક્યાં આટો મારવા જાઉં છું ક્યાં આંટો મારવા જાય છે? ગામમાં. પૈસા છે તારી પાસે? કેટલા છે? કાલ તમે આપ્યા હતા ને 1500 રૂપિયા પડ્યા છે. પડ્યા છે. જા તારે જાવું જા જા. હા પણ મારી વાતો નહીં કરતા હો. અરે તારી વાત હું ઊભો છું ને તારી વાત કોણ કરે? હું ઊભો છું કે નહીં? જા. બાકી બાજુના મકાનમાં છે ને મારા માણા છે એ બધું મને કહી દે. અરે ભાઈ ગાડી ધીમે કરજે. હા આને બગાડવાનું કારણ શું? હમ? હા, આને બગાડીને તમારે બેહાલ કરી નાખવો છે. આજ. સમજાતું નથી મને. તમે કેમ કઈ કહેતા નથી? અરે ના, ભાઈ તમે મારી તો દયા ખાવ. હા તમે આમનામ એને કઈ કયા વગરના રહેશો ને તો મારી જિંદગી તો આમનામ બગડી જશે. અરે. બગડવામાં બાકી શું રહ્યું છે? અરે અને પણ કાયમ આપણે એમને પોગવાના છે. કાલે ઉઠીને એ લોકોએ ઘર સંસાર પોતે ચલાવવાનો હશે ત્યારે આ સંધ્યા શું કરશે? અરે. એ કમાવા જાય. અરે પણ તું બાપુજી તમે કઈ કયો રાજભાઈને કે એને માથે ન ચડાવે. આટલા તો માથે ચડાવીને છાણા થપાવે છે. હવે શું તાંડવ કરાવશે? આ ભાઈના પ્રત્યે પ્રેમ હોય ને એ વાત અલગ છે. પણ આટલો બધો અને એમાંય ઓછું હોય તો તમે પાછા પૈસા આપો છો. એક તો આમનામ જ એનું મગજ ખરાબ છે. એમાં પૈસા લઈ જાય છે અને ખબર નહીં પૈસા નહીં. ભાભી આ કાંઈક ઊંધા રવાડે ચડી ગયા તો. એ ઊંધા રવાડે જ ચડવાના છે. બીજું કાંઈ નથી થવાનું. કારણ કે રૂપિયા વાપરવા, મફતમાં બાઈકો ફેરવવી, આ ગામથી પેલે ગામ ભટકવું, એ બધું રાજભાઈ તો અરે શીખવાડ્યું છે. મોટા ભાભી મારી વાત તમે બધા શાંતિ રાખો 2 મિનિટ. જો હજી છે નાનો છે નાનો અને છે. હા લગન થઈ ગયા, આવડો મોટો થઈ ગયો. આ તો છે ને ભાભી અમારા લગન ને 5 વર્ષ થયા. આ તો અમે છોકરા કર્યા નથી. નકર અત્યારે 2 છોકરાનો બાપ હોત તમારો ભાઈ. અરે જો બેટા તમે શાંતિ રાખો. શું શાંતિ રાખે રાજભાઈ? ક્યાં ખોટી છે સંધ્યા? ક્યાં ખોટી છે ફાલ્ગુની? બંને સાચું કહેશે પણ તમે કંઈ બોલતા જ નથી. ના બાપુજીએ મગનું નામ મરી પાડું કે ના તમારે. બસ જેમ ચાલે છે એમ ચાલવા દો. ક્યાં સુધી ચાલવા દો? આ પહેલા છે ને બાપુજીએ બગાડ્યા એમને અને પછી તમે એનું એમ વારસાગત ચાલુ રાખ્યું. એટલે એને એમ છે કે હું જે કરું ને બધું ચાલ્યા કરશે. હું ગમે અમે તે ઘરના કરું. બૈરા છે ને એને ખોટા લાગીએ છીએ, બસ, ખરાબ બસ, લાગીએ બસ, છીએ. બસ, તમે શાંતિ- અરે શું બસ રાજભાઈ? હા તમને ખબર છે એને મને તો ત્યાં સુધીનું કહી દીધું કે વધારે બોલીશ ને તો તારા બાપના ઘરે હાલતી ની કરી દઈશ તને. એલા ભાઈ આ બધું સાંભળવું એને કરતા શું બાપુજી આ સાંભળવાનું? આ સંભળાવીએ છીએ અમે. જો, આટલી બધી ઉશ્કેરાટ ભાભી, ક્યારે નીકળી હોય ભાભી, માણસ? ભાભી, આ તો શાંત. જો કોઈ દી આવે છે વાડીએ આવે છે કોઈ દી કામ કરાવાય? કોઈ દી પગ નથી મૂકવો વાડી. અરે પણ વાડીએ ના આવે તો કઈ નહીં, હું છું ને કામ કરવા વાળો હા, હું પણ કરીશ. હું કામ ઘર તમારે એકલા કરવાનું છે. એમને કોઈ જવાબદારી દેવાની જ નથી. જોયું ઠીક ને આજે ભાભીને આ વસ્તુ થઈ, કાલ સવારે બીજું પણ થઈ અને એ પણ એની જગ્યાએ સાચા જ છે, અરે ખોટા ઓ નથી. બેટા તમે શાંતિ રાખો. હું ભાઈ તમને નથી ખબર. હા તો હું ખાનદાન માવતરની દીકરી છું તો ટકી છું તમારા ભાઈ ભેગી. બાકી છે ને બીજી છોકરી હોય ને તો કે દિવસની જતી રહી હોય. સાચી જ વાત છે આની. બીજી કોઈ છોકરી હોય ને તો રે પણ નહીં અહીંયા. ક્યાંની જતી રહી હોત. સાચી વાત છે, એકદમ સાચું કીધું. હા અમે લોકો જે સહન કરીએ છીએ ને અશોકભાઈને લઈને એ તો વાત જવા જ દો. અને બાપુજી તમે વડીલ છો ને તમે આ બધું સહન કરાવડાવો છો ને એ નથી સમજાતું. અરે રોજ મગજમારી, રોજ ઝઘડા, રોજ સંધ્યા હાથે ઝઘડવું, મારી જોડે ઝઘડવું, આની જોડે, બધા જોડે ઝઘડા કરવા. અને મારું તો સમજ્યા. હા બે મોટા છે એનો ઈ જરા કઈ આમ માન સન્માન નથી. અરે હવે મારી આમન્યા જ નથી રહ્યા, મારી આમન્યા જ નથી રહ્યા. ભાભી મોટા ભાભી તમે અંદર જાઓ. હું અશોકને સમજાવી દઉં. જાઓ હું એને કઈ ક્યારે? હું ખીજાઈશ એને કહી દઈશ મારી રીતે. હા જા ફાલ્ગુની ભાભી અત્યાર સુધી એ જ સાંભળ્યું છે કે હું મારી રીતે કહી દઈશ. તું ક્યારે ચૂપ કહેતો રહીશ પણ? ચૂપ રહીશ તું અંદર જા. હું સમજાવી દઈશ અશોકને. ચાલ ભાઈ ચાલ, સમજાય. આ લોકોમાં કાંઈ ફરક નથી પડવાનો. હાલો
ઘર બહાર બધે ભવાડા જ કરવા છે, બીજું કાંઈ છે નહીં. હા હું તૈયાર થઈ ગયો છું. હા અરે કમ્પ્લેટ. હા તો હું હમણાં છે ને નીકળું છું હો. હા મારા મોટા ભાઈ આવ્યા છે, હમણાં ફોન કરું પાછું. કઈ બાજુ જવાનું છે? ઊભા રહેજો કહું. ઉભો રે આમ. આ પાછી હરખી નથી. તને કેટલી વાર કીધું છે હરખું તૈયાર થઈને રખડવાનું? હે બહાર જવું ત્યાં તૈયાર થઈને જવાનું, એમને નહીં હાલવાનું? ખબર નથી તને? ના નથી પાડી મેં? માથું બાથું વળાવીને જવાનું, આમ લાગવું જોવે આમ કે હરખું અમારું. હવે એમાં એવું થાય છે ને હા કે હું અત્યારે માથું ઓળાવા ગયો ને ત્યાં 2 જણા આવી ગયા તમારા દુશ્મન. ઘરે ને ઘરે દુશ્મન છે ને એ. એટલે પછી તું એવું શું કામ વિચારે કે ઘરમાં બધા તારા દુશ્મન છે? હે એવું શું કામ વિચારે છો તું? તો દુશ્મન હોય તો દુશ્મન જ કહેવાય ને. જ્યારે હોય ત્યારે બસ તમે મને કોઈ દી કાંઈ કીધું નહીં, પણ એ બધા વાહે જ પડી ગયા છે. ગયા જન્મની દુશ્મની હોય ને એવી રીતે મારી હારે વર્તન કરે છે. પણ હું તને શું કહું, તું તને મેં કેટલી વાર ના પાડી છે કે તારે બધા સામે છે ને ઊંચા અવાજે વાત નહીં કર, તું પ્રેમથી શાંતિથી વાત કરતો હોય તો એમ કહું છું. તું રાડો નાખે ને એટલે મોટા ભાભી તારી હારે વધારે ગુસ્સો કરે. અને તાર ભાભી કોઈ દી બોલતી નથી, પણ હમણાંથી તું છે ને એની હારે રાડું નાખવા મળ્યો એટલે એ બોલે. હજી વલી એક બાકી છે, એનું નામ લઈ લો. એ તો મારી જિંદગીની મોટામાં મોટી દુશ્મન છે. અરે. પત્ની થઈને મારો સાથ નથી પણ આપતી. મારી વાત સાંભળ, એ તારી પત્ની છે એ તને સમજાવતી હોય એમ કહું છું, પણ તું એની સામે તે બસ ચાલુ પડી જ જા, ધબધબાટી બોલાવી દે. મેં પછી ક્યાં જાય? તને નો કે કોને કે? એ વાત તમારી હાચી, પણ મેં તમારી સામે કોઈ દી રાડ નાખી? કોઈ દી નાખી? હા તો હું એ જ કહું, તું મારી હારે જેમ વાત કરશો એમ વધારે વાત કરતો તને શું વાંધો આવે એમ? વાંધો આવતો હોય તો જ કહેતો હોઉં ને. કોક મારી સામે રાયડું નાખે ને ઈ મને ન ગમે. આ તમે બોલો ને તો મને ગમે, પણ વેલા મને એમણા સમજાવતા હોય ને એવી રીતે સમજાવે ને એટલે મારો મગજ છે ને હાવ ફાટી જાય. સમજો છે ને, મગજને હાવ શાંત રાખવાનું. તને મેં કેટલી વાર ના પાડી છે કે તારે છે ને રાડું નાખવાની, એક તો તારા મગજ ઉપર અસર પડે, પછી ખબર પડે હે, સર અને પાછો તું વધારે બીમાર પડી જાય. સમજાણું તને? વધારે બીમાર પડી જાય એટલે હું કઈ બીમાર માણસ છું? એમ નથી કહેતો. મોટા ભાઈ તમે છે ને મારી ભાભીની વાતોમાં આવી ગયા લાગો છો. અરે ના ના, તો આવી રીતે તમારથી બોલાય જ કેમ? અરે પણ મારથી બોલાઈ ગયું એટલે કહું, તું પાછો બીમાર પડી જાય, ખોટું મગજ ઉપર આમ અસર પડે, અને મગજ છે ને આમ કહેવાય ને આવલી નસું ને દબાવવા મળે. એટલે તારે છે ને આમ શાંતિથી વાત કરવાની અને બધાને પ્રેમથી જ વાત કરવાની. કોઈ બોલે ને કઈ ગણકારવાનું જ નહીં. તમે ક્યારેક મારી જગ્યાએ આવો, આ બધાય બોલે એ તમે સાંભળો તો તમને ખબર પડે. તારી વાત સાચી છે કે તાર ભાભીની ભૂલ છે, મોટા ભાભીની ભૂલ છે, તારી કાંઈ ભૂલ નથી, હું જાણું જ છું. પણ હવે જો એ વડીલ કહેવાય, ભાભીને તો આપણે કંઈ કહેવાય નહીં, બધા ભાઈ નથી એટલે આપણે ધ્યાન રાખવું પડે ને ભાભીનું. હા તો થોડું સમજાય આપણે. મને ખબર છે કે મોટા ભાઈ વૈયા ગયા છે, પણ મેં ભાભીને કેટલી વાર કીધું કે આ મોટા ભાઈ વૈયા ગયા છે, તમે છે ને અહીં નિરાતે તમને રોટલો મળે છે તો ખાવ, મારી હારે ખોટી માથાકૂટ કરોમાં, પણ એ નથી સમજતા. હા ભાષી, હું ભાભીને ખીજાય એને સમજાવી દઈ. એમ નહીં, એક વાત મારે તમને પૂછવી છે. આ તમે મને સમજાવવા ઘણી વાર આવો છો, આજે આવ્યા બરોબર, તો હું એમ કહું તમારે એ લોકોને એકેય વાર નથી સમજાવતા, સમજાવાતા? મેં કીધું એને, પણ પાછા છે ને આ વખતે હું છે ને ભાભીને કડક શબ્દોમાં કહી દે કે અશોક સામે કોઈએ કાંઈ બોલવું નહીં. એને લાઈનમાં ઊભા રાખીને જ કહી દે. તાર ભાભીને તો બે ખેંચીને મારીને કહી દે, બરાબર? અને તાર ઘરવાળીને કહી દે, સંધ્યાઓને હું કહી દે કે અશોક સામે કોઈએ તળીંગા લેવા નહીં, બરાબર? પણ જો હું તને કહું, હું તારે છે ને રાડ્યું નહીં નાખવાની ખાલી કોઈ સામે, બરાબર? બાકી હું બધાને પગી જાય. જુઓ મારી વાત સાંભળો, હું છે ને રાયડું ન નાખતો હોય, પણ સામેવાળા હવે આ 3 જણ એરા ની મારા મગજમાં ઘરી ગયા છે. એ ગમે એ મારી સામે કદાચ ભજન ગાય ને તોય મને મજા નહીં આવે. મારી વાત એ બોલે નહીં, મને પોહાણ જ નથી. એને હું કહી દઈશ. મારી વાત સાંભળ, તારે ક્યાં જવાનો ફોન કોનો હતો? હા ઓલા નિખિલનો હતો. કઈ બાજુ જવાનું છે? એની વાડીએ છે ને, એની વાડીએ પ્રોગ્રામ ગોઠવો છે ભજીયાનો ને એનો. અત્યારે? હા તને કેટલી વાર કીધું તડકો છે, તડકામાં તારે નહીં નીકળવાનું. ત્યાં નાવાનું છે ને, નાવાનો જ પ્રોગ્રામ છે, ખાવાનો તો થાય તો કરશું. એટલે ઓલું અહીંયા બનાવ્યું છે ઓલો બાથ નાવાનો, એમાં નાવાનું છે? હા પણ ઉપરથી આમ ઠેકડા મારવાના છે ને? જો એ મને આમ જાવ ને પછી ખબર પડે. જો નાવા નથી જવું, રહેવા દે આપણે. હું નથી જાવું, તમે હોતી. અરે એમ નહીં, પણ તો? હું તું ત્યાં ધૂપકા મારી કે નહીં એમાં? હાલો લાઈન વાગી ગયું તો હું કઈ નાનો એવો છોકરો છું? હે હું નાનું બાળક છું કે હું મને કાંઈ ખબર ન પડતી હોય?
હું કાંઈ જમીન ઉપર નહીં પડું, પાણીમાં જ પડે અને મને તરતા આવડે છે. હારું 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 તું જા 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 હા, હું જાઉં છું. આ જા ધ્યાન રાખજે. એટલે હું તારું ધ્યાન રાખજે જા. હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો અશોકભાઈ? જય શ્રી કૃષ્ણ. સારું છે, બોલો. આ તો મારી દીકરીનો ફોન હતો તો મળવા આવ્યો, બીજું કાંઈ કામ નથી. ઠીક. પણ હું શું કહું, હા, ખોટું લગાડતા નહીં હો. પણ ખોટું નહીં લાગે, બરોબર. પણ એક વાત હું તમને કહી દઉં, કહી દો કહી દો. આ 3 જણાની તો એની ટીમ હતી, તમે એમાં ભેળ્યા નથી ને? નહીં નહીં, હું તો ખાલી તમારા પૂછું કે આમ કામ ધંધે લાગ્યા કે હજી આમ આંટે જ મારો છે, ખાલી જાણવા માટે. આ મારા ભાભીએ જ તમને વાત કરી છે ને? હે, ના ના, તમે અહીંયા તમારી દીકરીને મળવા આવ્યા છો કે મને આમ સલાહ સૂચના આપવા? મારી દીકરીને જ મળવા આવ્યો. તો તમે મળ્યા તો તમે આપણે સંબંધી છે કે નહીં? સંબંધી આવા ન હોય, હું એમ કહું છું. હું તમારા હારે આટો કહું ભલામણ. આપણે આમ જો આ માનપાન ઇજ્જત જોતી હોય ને તો કંઈક કામ ધંધો કરીને તો ઓર મળે એટલે પૂછ્યું. બાકી મને કઈ વાંધો, તમે લેર કરો ને, મારે કઈ ખર્ચો આપવાનો હોતો નથી આમાં. આ તો મારી દીકરીને મળવા આવ્યો. તમે કેવી રીતે આમ કઈ સ્ટાઇલથી વાત કરો છો? એ સ્ટાઇલથી જ પેલા મારા ભાભી વાત કરતા, બરોબર? મહિનો દી તો આવી રીતે આપ્યું, પણ હવે કેવી રીતે વાત કરે ખબર? તમારે કામ કરવું જ જોઈએ, આમ ને તેમ ને. એટલે બરોબર છે, તમારી દીકરીને તમારામાં જેવા સંસ્કાર છે ને એવા જ તમારા દીકરીમાં સંસ્કાર છે. આ શરૂઆત છે ને, એટલે તમે બોલું કેમ ટેસ્ટમાં પેલા. એક મિનિટ. હા, એવા સંસ્કાર એટલે કેવા સંસ્કાર છે ભાઈ મારી દીકરીના ને મારા? જુઓ, તમારી દીકરી અહીંયા હારે આવી છે, હા. બરોબર? હા, તો એના અહીંયા શું કામ હોય? ઘરના કામ કરવાના હોય ને. ઘરના કામ કરવાના હોય, વડીલોનું માનપાન કરવાનું હોય, પણ કદાચ કોઈક એવો વડીલ આડો ઓળો તો બે વેણે કહેવા પડે એમ, બીજું કઈ નથી. એટલે એમ કે કોઈ પ્રોબ્લેમ નથી. તમે હાટા મારો, અમને કઈ થોડો ખર્ચો આપવો પડે. તમે તમારા ભાઈને ભગવવાનું હોય ને, અમારે તો ખાલી પૂછ્યું તમને ભાઈ. મને એવું લાગે છે તમે અહીંયા પંચાયત કરવા આવ્યા છો મારી. બહુ કર્યો. ખોટું બોલો મને, હવે તમારા મોઢા ઉપરથી બધું મને ખબર પડી જાય. પંચાયત નથી કરવા આવ્યો અશોકભાઈ. ભાઈ. એટલે આ જો આવી ગયા, બોલો. આ કઈ રીતે વાત કરો છો મારા બાપુ સાથે? ગુજરાતીમાં. ગુજરાતીમાં એ તો મને પણ દેખાય છે, કારણ કે અંગ્રેજી તો તમને આવડવાનું નથી. હવે અંગ્રેજી એક બાજુ મૂકી દો ને ગુજરાતીમાં હું તમને કહી દઉં છું કે આ વાત તમારા બાપાને કહેવાની શું જરૂર હતી? અને એ અહીંયા ધોડા આવ્યા એટલે એક મિનિટ એને મને કઈ વાત નથી કરી. હું તો ખાલી મળવા આવ્યો ભાઈ. આ તો આ ઓચિંતન તમે ભેગા થઈ ગયા. અને કોઈ ઘરે આવ્યો હોય તો આવી રીતે વર્તન કરવાનું? હા, કઈ નાના મોટાનું તમને ભાન છે કે નહીં? મને કાંઈ ભાન જ નથી. તમારે જે થાય એ કરી લેવાનું. એ તો અમને બરોબર. ખબર જ છે કે તમને કોઈ ભાન નથી, પણ ઘરની બહારના વ્યક્તિ હોય ને, આ કઈ આપણા ઘરના માણસ નથી, બહારના હોય ને તેમની સાથે છે ને થોડું સારું વર્તન કરવું પડે. ભાઈ સારું વર્તન હું કરે? હવે એ અહીંયા આવ્યા છે, ચા પાણી પીને વૈયા જાય, પણ આવી પંચાયત હું કામ કરે છે? કે તમે ક્યાંય કામે જવા મળ્યા કે નહીં? પંચાયત નથી કરતો, હું મળવા આવ્યો તો, પણ તમને ઊંધું લાગે છે. એમાં હું કરું? એ બધું છોડ, મારે સાંભળે. તું કેમ છે પેલા મળ તો કરી બાપુ. ભાઈ હવે તમે શાંતિ રાખો બાપુ. શું કીધું? પંચાયત કરવા આવ્યા છે અને બધાને ખબર પડે છે. હું બધાને કહેવા જાઉં છું કે મારા દિયર કઈ કમાતા નથી, આખો દિવસ રખડ્યા કરે છે એમ. હા. તો આ બધાની આંખો કઈ ફૂટી ગઈ છે? બધાને દેખાતું નથી? ભાઈ તમે ફોનમાં કીધું હોય અલગ, બરોબર? ફોનમાં કહેવાની જરૂરત જ નથી, આખું ગામ તમારી પંચાયત કરે છે. તો બધાય- એટલું બધું લાગતું હોય ને તો કામ ધંધે ચડી જવાય. આ કામ ધંધા નથી ચડવું, બરોબર? અને હવે મારા ભાઈ મળે ને એટલી વાર છે. હું બોલો, તમે શું કરવાના છો? આ મારા બાપુએ ખાલી તમને પૂછ્યું હતું કે કામ ધંધે ચડ્યા કે નહીં, તો તમે એનો શાંતિથી જવાબ ન આપી શકત? નહીં પૂછવાનું, બરોબર? જો અશોકભાઈ, આ તો સંબંધી નાતે છે ને, ખાલી તમને પૂછ્યું કે તમને કેમ છે, સારું છે, ધંધે છેડ્યા કે નહીં. એમાં ખોટું લગાડવાનું ન હોય. સંબંધીને વાત કરે. હું ધંધે નથી હું તો ચડ્યો. લઈ બેઠા છો. મારી વાત સાંભળો, હું છે ને ધંધે નથી ચડ્યો. તમે છે ને મારી હાટાને પાણી વાળવા વહી જાયજો. હું જાતો તો નથી, એટલે મારી જગ્યા તમે લઈ લો. એક મિનિટ, હું આ તમે શું કહી રહ્યા છો? એ પણ મારા બાપુને શરમ નથી આવતી બોલતા? એને શરમ આવે છે? હા, તો એ જે કહી રહ્યા છે ને એ સાચું છે, તમે બોલો છો ને એ ખોટું છે. જો. બાપુ તમે ક્યાં એમની સાથે લપ કરવા બેસી ગયા? આવા વ્યક્તિને છે ને મોડે જ ન લગાવાય. હાલો અંદર, તમને ચા નાસ્તો કરાવો. એ ચા નાસ્તો ઘડી કાંઈ નહીં, ચા નાસ્તોય નહીં થાય ને કાંઈ નહીં થાય. હાલો અહીંથી નીકળો. શું કામ નીકળે? એ છે ને, હું છે મારા બાપાનું ઘર છે. ભલે તમારા મોટા ભાઈ કોઈ છે ઘરમાં, કોઈ બીજું મોડેલ કોઈ, હા, એ મને કહે ને તો હોય જાય. તમારે કહેવાથી નહીં જાવ. તું મૂકની પંચાયત ભાઈ, આને ક્યાં મગજ છે? સાચી વાત કરી, એને મગજ જ ઓછું છે. હાવ ઓછું છે, બરોબર? મારું મગજ હાવ ઓછું છે. અને મારા બાપા તો છે પણ બહાર ગયા છે, બરોબર? હવે તમે અહીંથી નીકળો.
શું કામ જો આમ પગ આવશે ને તો પછી મારથી ને નહીં થવાનું થઈ જાય. હું કરશું નહીં થવામાં. હે? પગ મૂકો તો ખબર પડે. મૂકો. એક કામ મૂકો, કર, મૂકો. મને જવા દે, ખોટું એને પંચાયત નથી કરવી. હું વડીલ હશે ત્યારે પાછો આવે હો. વાંધો નહીં. હું આ બધી વાત કરું છું આજને. અરે જેને કરવી હોય એને કરજો ને. હા, જય શ્રી કૃષ્ણ. હા, જી. એ રામ રામ. આ રામ રામ ને બીજી વાર હવે છે ને વરહદી સુધી આયા છે ને આવતા નહીં. જાઓ. બસ હા શું છે? બોલાવી લીધા બાપાને. હા. હવે અહીંયા જ બેહું છું. કોઈ ઘરે છે ને આવો જ ન જોઈએ. ગમે એ હોય ને બહાર જ કાઢવા છે. અશોકભાઈ બહુ ખોટું કર્યું છે આવું નહોતું કરવાનું શું થયું? શું થયું એમ કહું? શું હોય આ ઘરમાં અશોકભાઈ અરે પણ તને ખબર જ છે કે એ બોલ્યા કરે, હું કામ મનમાં લે? તને કેટલી વાર ના પડી કે એનું મનમાં નહીં લેવાનું, જવા દેવાની વાત, બોલવા દેવાનું એની રીતે, એને ગણકારવાનો નહીં તમારે. મને બોલતા હતા ને અને ઘરમાં બધાને બોલતા હતા ને ત્યાં સુધી બરાબર હતું, પણ આજે આજે મારા બાપુનું પણ અપમાન કર્યું છે એમને. અને મળવા આવ્યા હતા મારા બાપુ, તો એ ઘરમાં એ નહીં આવવા દીધા. જો તને ખબર તો છે કે એનો મગજ ઠેકાણે ન હોય ને ત્યારે બધાને અમે બોલી નાખે. હવે તારા બાપુને અંદર વહી જવાય ને એની હું કામ એને બોલવા દીધા? તને ખબર તો છે. મને નહોતી ખબર ને કે મારા બાપુ આવ્યા છે, મને નહોતી ખબર ને કે મારા બાપુ આવ્યા છે. ને બાપુએ ખાલી પૂછ્યું હતું કે તમે કામ ધંધે જાઓ છો કે કેવું છે તમારે, બસ એ વાતથી તો એમણે ચાલુ કર્યું કે છેલ્લે સુધી, જ્યાં સુધી મારા બાપુને ઘરની બહાર ન કાઢ્યા ને ત્યાં સુધી મગજમારી કરી. જો મારી વાત સાંભળ, હું અશોકને સમજાવીશ હે, કે બીજી વાર આવું નહીં કરે. ક્યાં સુધી સમજાવશો? જે વ્યક્તિ સમજતું હોય ને એને સમજાવાય, એ વ્યક્તિએ સમજવું જ નથી તો. અને તમે વારે ઘડીએ કેમ આવું કરો છો? હું એને સમજાવીશ, એની ભૂલ હોવા છતાંય તમે એમને સમજાવવાની જ વાત કરો છો. તમને બધાને ખબર જ છે કે એનો મગજ જ એવો છે. કદાચ તારા બાપુને બે શબ્દ કહી દીધો, શું થઈ ગયું? એમાં ક્યાં મોટી વાત છે? જતું કરવાનું શું આપણે. કહ્યું? મારા બાપુનું અપમાન કર્યું ને મારે જતું કરવાનું? એવું તો નહીં થાય. જો તમારે આજ કેવું હોય ને મને તો રહેવા દો, મારે તમારી કોઈ વાત નથી સાંભળવી. એના કરતાં તો હું જ મારા ઘરે જતી રહું છું, એટલે મને તો શાંતિ થાય. અરે પણ એટલી નાની એવી વાતને લઈને તું નાની એવી વાત? મારા બાપુનું અપમાન થયું એ નાની એવી વાત? હા, મારી જગ્યાએ તમારા જ બાપુ હોત તો તમે ચલાવી લેત. મારા ઘરવાળા તમારા બાપુનું અપમાન કરતે તો તમે મારા ઘરે પગ મૂકતે? જાણું છું કે અશોકે આવું ન કરવું જોઈએ, પણ તને કઈ ભાષામાં કહું ને એ મને નથી સમજાતું. કઈ ભાષામાં કહેવાનું? મને કઈ કહેવાનું આવતું જ નથી. તમારે જે કહેવાનું હોય ને અશોકભાઈને કહેવાનું છે. ખબર નહીં. અને પહેલી વાત તો એ કે તમે અને પપ્પાએ મળીને છે ને એમને માથે ચડાવી મૂક્યા છે. જે માંગે એ લાવીને આપો, જે કરવું હોય એ કરવા દો. કેમ અત્યાર સુધી એમની પાસે કઈ કામ નથી કરાવતા? આખો દિવસ રખડ્યા કરવું, એના સિવાય એમને કઈ આવડે છે? બીજું કઈ આવડે છે? ફલ્ગુની, એના વતી હું તારી માફી માંગુ છું કે એણે તારા પપ્પાનું અપમાન કર્યું, પણ હું એને સમજાવીશ કે બીજી વાર આવું નહીં કરે. રહેવા દો, કઈ કરવાની જરૂર નથી. મને ખબર છે તમારાથી કઈ થવાનું નથી. એના કરતાં મારે જ રસ્તો વિચારવો પડશે. હું જ મારા બાપુને ફોન કરું છું કે હું ઘરે આવું છું. આ શું બોલે છે તું? હા? સહન થતું હોય ને એટલું કરાય, એનાથી વધારે ન કરાય. અને મારાથી જેટલું થતું હતું ને એટલું મેં સહન કરી લીધું. આનાથી વધારે મારામાં શક્તિ નથી. લાગે છે કે તમને લોકોને હકીકતની જાણ મારે કરવી જ પડશે, નહીંતર તમે લોકો ક્યારેય સમજશો જ નહીં. હકીકત? હા, હકીકત. ચાલ આજે બધાની વચ્ચે જ બધી હકીકત જણાવી દો, એટલે તમને બધાને શાંતિ થઈ જાય. અશોક આવું શા માટે કરે છે ને હું અશોકને કંઈ કેમ નથી કહેતો. પણ શું એવી તો શું હકીકત છે કે જેની અમને બધાને જાણ નથી? ચાલ આજે ભાભીને, સંધ્યાને, તને અને આખા પરિવારને આ વાતની જાણ થવી જોઈએ. ચાલ.
તમારે આવું જ કરવાનું છે? તમે નક્કી કરી લીધું છે? એમ નહીં, હા તમે અત્યાર સુધી ઘરમાં ઝઘડા કરતા હતા ત્યાં સુધી બરાબર હતું. હા હવે આ ભાભીના પપ્પા આવ્યા એની હારે મગજમારી કરવાની તમારે શું જરૂર હતી? જો એક વાત કહી દઉં, હું આ ધરતી ઉપર શું કામ આવ્યો છું ખબર છે? બધાને લોહી પીવા. ઝઘડા કરવા. અને હવે ઘરે ઝઘડા કરીને થાકી ગયો છું. અને હવે છે ને ઝઘડા કરીને ઘરે થાકી ગયો છું. એટલે હવે ગમે એ મહેમાન આવે ને, આ તો એના બાપા હતા, કદાચ તારા બાપા આવે ને તોય આ બાજુ અહીંયા ન આવે, અહીંયા સુધી જ ઊભા રાખવું. એને ખાવા દેવું હોય ને તોય ન્યા જ. હા હિંમત છે મારા બાપા સામે બોલવાની? હા. મારા બાપા આવે તો ઝઘડા કરવા છે, કરીને તો બતાવો એકવાર ખબર પડે. ફોન કરીને બોલાય. પછી જો મારે કાંઈ એને અહીંયા નથી બોલાવા. અહીંયા આવીને એને તો બળતરા જ કરવી ને નકરી કે એની દીકરી કેવી દુખી છે એમ કરીને. ભાઈ તું કેટલીક દુખી છો મને ખબર છો. હા તો દુખી જ છે ને. મારી વાત સાંભળ, તું તાર લગન છે તે હાવ પતલી હતી, અત્યારે કેવું શરીર સારું બનાવી નાખ્યું છે. તઈ હું તો કેવી જાડી થઈ ગઈ જો ને. જો મારી વાત સાંભળ, ખોટી મગજ મારી છે ને મારી હારે નહીં કરતી. મગજમારી તમે કરો છો. તમે છે ને બધાનું જીવવાનું હરામ કરી દીધું છે ને. એક આ રાજભાઈ હે ને તમને આમ હથેળીમાં તો એક બાજુ રહ્યું, માથે બેસાડે છે એટલે જ તમે છે ને આટલા બધા ચડ્યા છો. ઈ છે ને મારી બાજુ છે, અને ભગવાને એ બધું બહુ સારું કર્યું છે. એ વ્યક્તિને મારી બાજુ રાખ્યા છે ને, નકર તો મને એમ થાય કે ઘર છોડીને જતો રહું. ઘર છોડીને તો હવે હું જતી રહીશ એવું લાગે છે મને. આ જે રીતે તમે કામ કરો છો ને એ રીતે તો મને એમ થાય છે કે હું ઘર છોડીને જતી રહું. મરી જાઉં હું, મરી જાઉં. હા મરી જાવ તો શાંતિ અમારી રીતે. તારી પાસેથી આવી હશે તો નહોતી જ મને. હવે છે ને અહીંયા માથા ભટકાડીને મરી જાઉં છું. જે કરવું એ કરો, મને કઈ ફરક નથી પડતો. આમ તમે નાટકો કરીને જ નહીં, તમે આ કર્યું. હવે બહુ છું. હા શું કરે છે તું? બસ શું કરે મારે છે? મરી જ જાવું છે. અરે કે ભાન પડે છે એવું કઈ બોલાતું હશે? આને સમજાવો ને. મને શું સમજાવે? હા મને સમજાવશો તમે હવે? આ જે કરે છે એ ઓછું છે? અને હું તો કહું છું કરવા દો ને જે કરતા હોય ઈ. અરે સંધ્યા તમે આ શું બોલો છો? તમને કઈ ખબર છે? જો તને મેં ના નથી પાડી કે તારે મગજ નહીં તપાવવાનો. આ બધાય તપાવે તો મારે શું કરવું? કોઈ આના બધા- બાપા આવ્યા, એને મગજ તપાયો, પછી આ બાકી હતી તે આ આવી. ઈ સારા છે, એના બાપા આવ્યા ને તમને કઈ કહેવા નથી આવ્યા. નકર હું હોત ને તો તમારો વારો પાડી દીધો હોત. બસ કર નકર આગળ. બસ શાંત થઈ જા, શાંત થઈ જા. જો મેં તને કીધું ને તારે ઉસાવા વાત નહીં કરવાનું, શાંત રહેવાનું. હવે કા આ ઘરમાં નહીં ને કા હું ઘરમાં તો હું વહી જાવ, એક કામ કરું. લાવા દે. આમે આને ભેગા રહીને તો મારું મગજ ખાલી થઈ ગયું છે. સંધ્યાઓ તમે શાંતિ રાખો. શું થયું પણ હવે સાના બૂમા બૂમ? હા ભાભી તમને ખબર છે ને રોજની આની મગજમારી, બીજું તો શું. હા અશોકભાઈ, કેમ તમે નથી? એક જ બાકી હતા, હવે તમે આવી ગયા ને બોલવા મળો. વાહ સરસ. તમને હાચા માટે કહીએ એ પણ ખટકે છે. હા તમને કાંઈ સંભળાતું નથી. અને આ સંધ્યા સાથે મગજમારી મેં સાંભળ્યું. ફાલ્ગુનીના પપ્પા આવ્યા હતા, એમની સાથે પણ મગજમારી કરીને. આ બધું સારું લાગે છે? તમારે અશોકભાઈ આ બધું કરીને તમને શું મળે છે? મને- અમે લોકો ફક્ત તમને સમજાવીએ છીએ કે આવું બધું નહીં કરો. ઝઘડા કરવાથી કોઈને જો આ રાયડું નાખે છે, હવે મારો બાટલો જાય છે. આ બાટલો જાય છે તો શું થઈ જશે? દર વખતે આવું બોલી બોલીને બધાને બીવડાવે છે એટલે શું કરી લેશે વધારે? તમે 2 મિનિટ શાંતિ રાખો, 2 મિનિટ શાંતિ રાખો. તમને હાથ જોડું છું. અશોક શું શાંતિ રાખે પણ રાજભાઈ? તમે જ કહો ને રોજ હવાર પડે ને કકડાટ આ અશોકભાઈના લીધે થાય છે ને તમે કહો છો કે શાંતિ રાખો. શાંતિ નહીં રહે. તો ભાભી, આ બધું અશોકભાઈના લીધે નહીં, રાજના લીધે થાય છે. કારણ કે રાજ છે ને એને સુધારવા દેવા જ નથી માંગતા. કાંઈ વાંધો નહીં. હા હવે એક વાત બાકી છે, તમે છે ને મને ખીજાવ. અરે જો, ખીજાવ આમ જો મારી નહીં, મને ખીજાવ. અરે મારી વાત સાંભળ. અરે ખીજાવાની ક્યાં કરે? મારને બે લાફા એટલે સીધો થઈ જાય ડોર જેવો. હે જ ને. આ જો આને આ તમે ભાભી કરતા હતા. જો આ ભાભી એટલે માં કહેવાય આને. મારી વાત સાંભળ. શાંત થઈ જા. જો તું છે ને તાર રૂમમાં જા. હું આ બધાને છે ને ખીજાવા જા. જમવા જાય ને તોય મારે ત્યાં રાયડું નાખવા જોઈએ. રાયડું નાખો અરે ના તો હું આને જો તૈણીને સમજાઈ દેજો ને. આજ પછી રાયડું નાખશે ને તો હું છે ને નહીં કાંઈ નહીં જા. આમ જો તું તારા રૂમમાં જા પહેલા. હા શું છે ભાઈ? હા તમારા લીધે જ છે ને અશોક આટલા બધા બગડી ગયા છે. એકદમ સાચું કે છે સંધ્યા. હા તમારા લીધે રોજ આ કકડાટ થાય છે. બે એક આપી હોય ને અડબોટમાં તો સીધો થઈ એ જાય. જ ને પેલા બાપુજીએ કઈ ન કીધું ને હવે તમે કઈ નથી કહેતા. આમાં તો મારી જિંદગી ખરાબ થઈ ગઈ, બીજું તો શું. ના રાજભાઈને જિંદગી બગાડવાનો તો એવોર્ડ આપવો જોઈએ. ખબર નથી પડતી આ રોજ તમારી આંખ સામે થાય તોય શાંત થઈ જા. અશોકને શું શાંત કરો છો? રાજ, અરે મારી હવે તો બોલો શું વાત હતી? કઈ હકીકત તમે કહેવા માંગતા હતા? કોઈ હકીકત નથી. આ અરે બધા છે ને પણ- નાટકો છે. મને ખબર છે બધી. હા એના ભાઈના છે ને કાંડ બધા બહાર નો આવે ને આટલા બધા મગજ ગરમ છે બસ નો આવે. સંધ્યાઓ બસ થોડીક શાંતિ રાખો. મને કઈક બોલવા દો.
શું બોલશો બોલી બોલીને? હા, શું બોલશો? ભાભી તમને નથી ખબર કે હું અશોકને કંઈ કેમ નથી કહેતો. શું કામ નથી કહેતા? નાના કહી દો. છે એટલે. ના એ નાનો છે એટલે નહીં. તમે લોકો એક વાત જાણતા જ નથી અને હું આ બધી વાત તમને કરવા માંગતો નહોતો, પણ હવે લાગે છે કે મારે તમને હકીકત જણાવવી જ પડશે, કારણ કે હવે પાણી છે ને એ માથા ઉપરથી જાય છે. તમારા સવાલોના જવાબ મારી પાસે પણ નથી હવે. જુઓ ભાભી, અશોકના મગજમાં ગાંઠ છે હા? અને એ છે ને એના કારણે એક એની નસ દબાય છે. એટલે તમે જેટલા એની સાથે ઉગ્ર થઈને વાત કરશો ને એટલો એ વધારે ઉગ્ર થશે. ફક્ત એની સાથે તમે પ્રેમથી વાત કરો ને તો એ ક્યારેય ઉગ્ર નહીં થાય. એટલે હું તમને લોકોને એટલા દિવસથી એ જ કહું કે એની સામે તમે ઉગ્ર ન થાઓ, પ્રેમથી વાત કરો. તો પણ આટલા વખતથી આ વાત હતી તો તમે અમને કીધી કેમ નહીં? અને આવી કોઈ વાત હતી તો એનો ઈલાજ કરાવાય. આ બધી બાપુજીએ બહુ ઈલાજ કરાવ્યો પણ ક્યાંય ભેગું નથી થતું. આ વાત મને ને બાપુજીને બેને જ ખબર હતી. એટલે એવી કોઈ ગંભીર બીમારી પણ નથી, પણ મતલબ ડૉક્ટરે એવું કહ્યું છે કે એ ગમે ત્યારે ઉગ્ર થાય ને એટલે તમારે દૂર થઈ જવાનું નથી, એટલે એનો મગજ શાંત થઈ જશે. જેવું તમે બોલ્યા કરશો ને એવું એ વધારે ઉગ્ર થયા કરશે. હું એટલા માટે તમને બધાને કહું છું કે એની સાથે ખાલી પ્રેમથી વાત કરો. તો આ વાત તમે મને કહેવાની વ્યાજબી ન સમજી. હું તો એની પત્ની છું, મને પણ હક નહોતો આ વાત જાણવાનો. તમને હક હતો, પણ તમને ખબર ન હોય તો કહી દઉં કે જ્યારે તમારી સગાઈ થઈ ને ત્યારે એને આટલો બધો પ્રોબ્લેમ નહોતો, પણ જેમ જેમ પ્રોબ્લેમ વધતો ગયો પછી બાપુજીએ તમારા પપ્પાને વાત કરી હતી અને તમારા પપ્પાએ કહ્યું કે હા કોઈ એવી ગંભીર બીમારી નથી, એટલે ધીરે ધીરે સારું થઈ જશે. હા, પણ મને ખબર હોત તો હું શાંતિથી વાત કરત ને એની સાથે, સમજાવત એને. હા, આવી રીતે મને તો એવું જ લાગે ને કે એ મને સમજતા નથી એટલે ગુસ્સો કરે છે, એટલે હું પણ સામે ગુસ્સો કરતી હતી. જાણું છું કે અમારે તમને બધાને કહી દેવું જોઈતું હતું, પણ અમે એવું વિચારતા હતા કે આ બધું કહીશું ને તો તમે લોકો વધારે ચિંતામાં રહેશો, એટલે બાપુજીએ જ ના પાડી હતી કે આ વાત કોઈને કરતું. એટલે હું ને બાપુજી બે જ જાણતા હતા. પણ જો તમારે ફક્ત બીજું કાંઈ કરવાનું નથી, એ જ્યારે બોલતો હોય ને ત્યારે તમારે ચૂપ થઈ જવાનું. આ જેટલો ગુસ્સો કરે છે ને એટલે વધતું જાય છે. આ થોડો સમય શાંત રહેશે ને એટલે ઓટોમેટિક એને સારું થઈ જશે. એટલે હું તમને બધાને છે ને બે હાથ જોડીને કહું છું કે એ જ્યારે બોલે ને ત્યારે તમારે થોડુંક આઘું પાછું થઈ જવાનું અથવા બોલવાનું બંધ કરી દેવાનું, અને ખાસ તમારે સંધ્યાઓ. એક કામ કરું, હું એને અંદર જઈને સમજાઈ આવું. જુઓ, અત્યારે સમજાવવાથી કંઈ ફાયદો નથી. અત્યારે એનું મગજ ગરમ છે. તમે જશો ને એટલે એ વધારે ઉગ્ર થશે. ઘડીક શાંતિથી આરામ કરવા દો ને, કોઈ સાથે બોલશો નહીં એટલે આપોઆપ શાંત થઈ જશે. બસ તમે ખાલી એટલું ધ્યાન રાખજો કે એને ગુસ્સો ન આવે એવું કામ કરવાનું. એ બોલે એટલે બંધ થઈ જવાનું. સામે બોલશો ને તો બોલશે, નકર કંઈ નહીં બોલે. સમજાઈ ગયું? સારું.